દાદા ભગવાનને નમસ્કાર કરું છું. કઈ કઈ ચીજ પ્રવેશ કરે? મને 55 વર્ષથી ઉકો છોડતો નતો, તો એની પ્રવેશતા તો બહુ નુકસાન ના થાય. ઉધરસ થાય કે તો એ થાય કે તો અહીં ગળામાં પેલી કેન્સર થાય, બીજું શું થાય? મરી જવાય દાદા. પણ એનો ઉકેલ આવે. પણ દારૂ પીતો તેને તો ઉકેલ જ ના આવે ને, એની હદ જ નહીં ને. ગહન જ ખોઈ નાખે ને. અને કેન્સર પેલા ઉકો બીડી વાળી ભોન ના જતું રહે. ચાય પરવેશ બંધ કરે પણ એ ભોન ના જતું રહે. ત્યાંથી કઈ ભોન જતું રહે. અને દારૂ તો બધા ચડ્યો તો ચાકી દો, ચાક તો કરો શું એનો એની શોબત ના કરવી જોઈએ. ફક્ત એના બધી બીજી શોબત કરો. ઉકો બીડી પીવો સૌ થઈ જશે, આગળ તો જોઈ લે. એનો બહુ તારે કેન્સર કરશે, બીજું શું કરવાનું? કેન્સર તો કેન્સર જ થઈ જવાય ને. હે એ ચાલે. એ તો જોખમદારી છે જ, જાણે કે. પેલી તો જોખમદારી બહુ ખોટી. રોજનું કેન્સર, એ તો દરરોજનું કેન્સર. સુખ જ કેમ કહેવાય? જે એમાં સુખ માનતું હોય તેને શું માનતું હોય માને, પણ પોતાના મહી અંદર તો થાય બધું. એટલે મળે કશું બોલે નહીં, મનમાં તો કંટાળે બહુ બહુ થાય, બહુ કંટાળે. ના હવે પાન ચાલુ કરવા, તમાકુ કેપ ચડેવી આવે છે. અરે પેલી ખોપારી હા મેં ખાધા પછી અંદર મસ્ત તળ રહેશે મગજ એવી ખોપારી આવે છે. એવું કરીએ તો વાંધો નહીં, પણ આ બધું ના જોઈએ. આ તો મેડનેસ કહેવાય. એનું ફળ શું એમ પૂછે છે? દારૂ પીવાનું ફળ કડાકો તો થાય, પણ તોય પીવે એનું પણ ફળ શું? એમ કશું મળે એવું નથી. પણ મારું એમ કહેવાનું કે એવું છે ને, જ્યાં સુધી કાચું હોય ને ત્યાં સુધી ઉડી જાય. નહીં તો આ ઓટોમેટિક છે. એટલે જે પાકું થઈ ગયું તો ઓટોમેટિક અંદરથી જ પછી માગે આપડા સહન ના થાય. માગે પગ હવું ગહે ઘસઘસ કર્યા કરે જે ના આવે. કેટલું દુઃખ થતું છે ને. હું તો દયાજનક આપણે એમ ના કહેવાય કેમ તમે છોડી દઈ દેતા. હા ભાઈ, એ સ્થિતિ એને દયાજનક સ્થિતિ થઈ છે. મહી એવું થાય મહી અંદર. જો ના પીએ તો મેં ચાડે કે મેં શાંતિ ના રહે. એ પરવસ્તા કહેવાય ને. બીજા બધા વ્યસન એટલા બધા એ નથી, પણ વ્યસન માત્ર ખોટા તો ખરા. છતાં મોટું વ્યસન કરતા નાનું વ્યસન રાખવું સારું. મોટું વ્યસન પડ્યું હોય તો નાના વ્યસન પર આવી જવું અને મનને આપી દેવું ભાઈ લ્યા ખેલે જે કઈ. હવે તો કઈ રસ્તો લાયા કઈ આ સર્કલ બર્કલ આવું સર્કલ પણ છે કે એવું